જ બધું પબ્લિક છે લેવા લે લે ને હટાયા છે બસ સંજુ થઈ જશે આપી દે ને હાય સંજુ તો સંજુ કેવું બેઠો બેઠો કામ કરે છે મસ્ત એવું કામ કરે છે સંજુ હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છે આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે તો કેટલા વાગ્યા 6:30 થઈ ગયા છે અને હવે બ્રશ કરીને બધું સફાઈને એવું કરી દીધું છે મેં તો રૂમમાં બધું સફાઈ કરી દીધી છે અને સંજુ ગયો છે ચા લેવા માટે તો હું અંદરથી દરવાજો બંધ કરી દીધો તો હવે જોઉં કે સંજુ આવ્યો કે નહીં હા મેં તો અંદરથી ખેંચું બંધ કરી દઉં કે ચાલશે હવે મેં આજે પહેલી વાર દરવાજો ખોલું તો પછી ઉપર દેખીને તો ખબર પડે તો ફ્રેન્ડ્સ અમારે તો દિવસ આ બાજુથી ઉગે છે અને આજે 2 દિવસ પછી અમને સૂર્યદેવના દર્શન થયા બાકી તો વાદળ દેવાયેલા જ હોય તો મસ્ત એવું હવે તડકો પણ કાઢી દેશે એવું લાગે છે આજે પૂછી જોવાનું એને કઈ દૂધ મળે છે આટલી જગ્યા ઠેઠ ચોકડી પર જાય ને તો જ મેં તે દિવસ દેખ્યું હતું મારે તો રકાબી હા ચાલશે જેમ બીજા સાચી વાત નહીં તો હેડો હવે ચા નાસ્તો કરી લઈ તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે 8 ને સંજુ ગયો છે કામ પર હવે 8 વાગી ગયા એટલે ટાઈમ થઈ ગયો એટલે સંજુ જતો રહે અને હવે તો હું બધું સફાઈને બધું કરી દીધું છે અને હવે પોતું મારી દઉં પછી આ બાજુ વાસણ ઘસવાના છે તો વાસણ ઘસી લઉં હવે હું મારું કામ કર્યા કરું અને સંજુ એના કામ પર ગયો છે તો હેડો પોતું મારી લો હવે તો ફ્રેન્ડ્સ હવે નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને હવે દીવો કરી લઉં અને મારે છે ને માતાજીના ફોટા આ સાઈડના મૂકવાના હતા કેમ કે આ સાઈડ દાડું ઉગે અને ખબર નથી મને કે કેમ કે 2 દિવસ તો વાદળા જ દેવાયેલા હોય એટલે ખબર નથી કે કઈ બાજુ દાડું ઉગે તો આજે સવારમાં દેખાયું કે આ બાજુ દાડું ઉગે છે તો મેં માતાજીના ફોટા સાઈડના ફેરવી લીધા છે કેમ કે એવું કહે છે કે જે બાજુનું દિવસ ઉગતો હોય ને એ બાજુના ફોટા આમ રાખવા પડે એટલા માટે આવી રીતના હવે મૂકી દીધું છે મંદિર આ રીતના બનાવી દીધું છે તો હવે દીવો કરી લઉં તો ફ્રેન્ડ્સ હું છે ને અહીંયા રહીને સંજુને જોઉં છું આ બારી છે ને ત્યાં રહીને સંજુને બતાવું તમને પણ એ રહ્યો કામ કરે હાય સંજુ તો સંજુ કેવું બેઠો બેઠો કામ કરે છે મસ્ત એવું કામ કરે છે સંજુ બોલ્ટ સાફ કરે એવું લાગે તો દેખો આવું સંજુ કામ કરે છે ને મને પણ દેખાય એટલે મેં તો ખુશ થઈ ગઈ છું આજે અને હું તો રાંધતી આવી હતી તો હવે રોટલી બનાવી લઉં હજી એક જ રોટલી બની છે
તો ફ્રેન્ડ્સ હું તો રોટલી બનાવી લીધી છે હવે, અને રોટલી બનાવતા બનાવતા હું જોવા માટે ગઈ હતી, અને સંજુ નીચે કામ કરે તો તમને પણ બતાવ્યું. તો એવું કામ કરે છે સંજુ, અને એ છે ને બ્રશ હતું, અને બ્રશથી એ બોલ્ટ જેવું આવે ને એને આમ ખાલી આમ ઘસતો હતો, એટલે બધું આમ સાફ કરતો હતો બેઠો બેઠો. તો એવું કંઈક કામ છે સંજુનું. અને એવું બેઠા બેઠા કોઈક દિવસ હલકું કામ હોય ને કોઈક દિવસ કોઈ થોડુંક ભારે પણ કામ આવી જાય, એવું બધું ફરતું કામ છે સંજુનું. તો અહીંયા રહીને હું જોતી હતી છે આપણે એવું જ ખાવાનું. જમી લઈએ, અને પાણીનો બોટલ આ બાજુ મૂકી દે. હવે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ આ સાઈડથી તો ખૂબ જ વરસાદ આવે છે, એકદમ કારું કારું થઈને. અને હવડે થોડીક વાર પહેલાં જ વરસાદ આવ્યો ને બધું આ પલાળીને જતો રહ્યો ને હવે પાછો આ સાઈડથી આવે છે. તો આજે તો આખો દિવસ વરસાદ એવું જ કરે છે, થોડીક વાર આવીને પાછો જાય ને બસ થોડું ખુલ્લું કાઢે અને પછી પાછો આવે એવું જ. અને વાગ્યા છે 5, તો હવે હું થોડી વાર ખુલ્લામાં ફરતી હતી, અને ફોન ચાર્જિંગમાં મૂક્યો હતો. પછી હવે થઈ ગયું છે ચાર્જિંગ, તો કાઢી લીધો, અને હવે રાંધું છું. તો દાળ મૂકી છે ગેસ પર અને સગડી પર. તો કમેન્ટ આવી હતી કે તમે એક કુકર લઈ લેજો એવું કહેતા હતા. તો કુકર લેવાની તો ખૂબ જ કારની અમારી પણ વાત ચાલે કે કુકર લઈએ પણ લેવાતું નહીં. તો અહીંયા કંઈક પૂછી જોઈશું થોડોક સમય થાય પછી, અને મળે ને તો હવે તો હું લેવડાવીશ સંજુ જોડે. તો ખૂબ ક્યારના હવે તઈ હતા કાઠિયાવાડ બાજુને, ત્યારના જ વાત કરતા હતા કે કુકર લેવાનું છે. તો બસ હવે છાટા છાટા આવે છે, એટલા માટે હવે હું અંદર જાઉં. દરવાજો બંધ જ રાખ્યો હતો કેમ કે પવન જોઈશું. પાછી બંધ કરી દઉં કેમ કે અહીંયા બારી છે ને, તો બારીથી હવા આવે. હું અહીંયા બેઠું ને અહીંયા, તો બારીથી હવા આવે એટલે થોડી ગરમી ઓછી લાગે. અને આ બાજુ દાળ મૂકી દીધી છે કેમ કે બારી નીચે જ છે ને, એટલે અહીંયા પવન લાગતો હતો ને થોડો થોડો, તો હું આવી રીતના ઓઠું કરી દીધું છે. આમ મૂક્યું હતું પણ હવે એટલો બધો નહીં આવતો, હવે બધું વીણી લઉં. તો ફ્રેન્ડ્સ તમને એક વસ્તુ બતાવું કે અત્યાર લગી હવે કેવું ભાત ખાતા હતા, અને એ ચોખા કેવા હતા, અંદર પ્લાસ્ટિકના મિલાવટ કરેલા ચોખા હશે ને, તો એવું તમારું ધ્યાન જ નહીં ગયું કે કદાચ આવું હોય. આપણે તો કંઈક કચરું ને કંઈક એવું જ બધું જોતા હોય, અને અંદર તો પ્લાસ્ટિકના ચોખા એવા મિલાવટ કરીને તો લોકો કમાવા માટે શું શું કરે છે તમને બતાવું મેં. તો જો ફ્રેન્ડ્સ હું લઈને જતી હતી ને, તો મારાથી અહીંયા જ ચોખા ઢોરાઈ ગયા, તો કેટલા બધા ઢોરાઈ ગયા છે. જો હું ધોવા ત્યાં લઈને જતી હતી ને, તો અને તમને બતાવું હું. અને આ બીજા તો તમને નજીકથી બતાવું કેવા દેખાય છે, પ્લાસ્ટિક કેવું દેખાય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા હું ધોવાઈ હતી ને, તો આ બધા હું પ્લાસ્ટિક જ, આ બધું પ્લાસ્ટિક જ છે. તો આ બધા હું ચોખા કાઢ્યા હતા અંદરથી, તો કેવા દેખાય છે પ્લાસ્ટિકના ચોખા. અને તમને રિયલના બતાડું કે તો જો અસલી હોય ને ચોખા એ કેવા હોય. તો દેખો આ કેવા દેખાય છે, અને આ કેવા પ્લાસ્ટિકના લાગે છે. તો ફ્રેન્ડ્સ લોકો છે ને ખાલી પૈસા માટે છે ને કોઈના જીવ જોડે પણ એમ એવું કરી જાય એવા માણસો છે. અમે કેટલા વાર 2-3 વાર અમે બનાવ્યું, કેમ કે અમે લાવ્યા હતા ને ચોખા દુકાનેથી. એ દુકાનવાળાની પણ ભૂલ નહીં કહેવાય, કેમ કે આગળથી જ એવું મિલાવટ કરેલું બધું આવતું હોય. પણ એ સસ્તા માલ આવે તો સસ્તો માલ કેવો હોય, અને આપણને પછી કિલો ચોખાના 45 લીધા હતા, એટલા મોંઘા ને તોય મિલાવટ કરીને પછી અમને આપ્યું હતું. તો ફ્રેન્ડ્સ બહારની સાઈડ છે ને બહુ બધા વાંદરાયા છે, તો મને બીક લાગે ને એટલે હું
અંદર જ છું, તમને બતાવું થોડોક દરવાજો ખોલીને. તો ફ્રેન્ડ્સ હવે જાય છે ને હું કેવી રીતના અહીંયા ખુરશી રાખીને પછી અહીંયા હું ઊભી રહી. તો આવી રીતના ખુરશી રાખીને અહીંયા રહીને હું જોતી હતી. પાછા ઉપર હતા ને તો મને ખબર જ નથી, હું બહાર જઈને જોતી હતી પેલી બાજુ. તો ફ્રેન્ડ સંજુ તો આવી ગયો છે ને સંજુ પંખો તો ફ્રેન્ડ સંજુ તો આવી ગયો છે અને પંખો પણ લઈને આવ્યો અને પાણીના બોટલ પણ લઈને આવ્યો, મસ્ત ખુલ્લાના ઠંડા એવા નહીં. તો હાડો જઈએ કંઈક શાકભાજી કંઈક મળે કેવું તો બહાર. આ પંખો ચાલશે ને યાદ રહેવાથી. તો હાડો તો સંજુ તો પાછો માથું રાવર્યો છે. ચાલશે સંજુ ચાલશે, અંધારામાં કઈ નહીં દેખાય. સંજીના ગુસ્સો. કયું શર્ટ જોવે? હા અરે સંજુ તને તો હારા હારા જ કપડાં જોવે, મેં કઈથી લાવે છે? હા પણ થોડી કેમ હેલ્પ કરતો હોય તે ખાતી ખબર નહીં. હાવ હા પણ અત્યારે કઈ અંધારામાં જઈએ થઈ જશે. ખુલ્લી રહી પણ અહીંયા હમણાં બીક લાગે ને, કૂતરા ને બધું કેવું કરે એમ. બધું નહીં આપીશ મને, થેલી રાખા. અલા તને પાગી ટાલું નહીં કઈ બધું આપતી. હા ઓંદરા જતા રહ્યા. તો દરવાજો બંધ કરી દીધો ને બારી પણ બંધ કરી દો. બિલાડીએ કયો ફોન? આ તો એક તો લીધો છે. તો હાલો ફ્રેન્ડ્સ હવે જઈએ. ચાવી તો ફ્રેન્ડ્સ હવે જઈએ ને તો અત્યારથી કૂતરાનો અવાજ સંભળાય ને તો મને વિચાર આવે કે જઈએ કે નહીં. બહુ બધા કૂતરા છે ને અહીંયા, તો જવાનું પણ જ નહીં થતું. કંઈક અહીંયા કંઈક દંડો હોય ને આપણે જોડે તો લઈને જવું એવું થાય, પણ કશું જ નહીં. તો ફ્રેન્ડ્સ સંજુ પેલી બાજુ કેરા લેવા માટે જાય છે ને અહીંયા એટલું બધું પબ્લિક છે ને, બહુ જ પબ્લિક છે એટલે હું ફોન જ નહીં કાઢ્યો. બહુ જ બધું પબ્લિક છે. લેવા લે ને તો ફ્રેન્ડ્સ હવે ટામેટા લેવા માટે જઈએ છીએ. તો અમે ટામેટા લેવા માટે આવ્યા છે. બસ સંજુ થઈ જશે, આપી દે ને. તો સંજુ દરવાજો બંધ કરે છે ને અમારે બજારમાં ગયા હતા, આટલું સામાન લઈને આવ્યા. આખો દિવસ કામ કરે સાંજે બજારમાં તાર તો જઈ હોય તો એવું થાય ને, મારથી એટલું થોડું જવાય ને. તો દેખો ફ્રેન્ડ્સ, હા એમ ગરમી લથપથ થઈ જાય નહીં. ફાંસામાં ફાંસ આવ્યા. મને એવું લાગ્યું કે કદાચ ગેટ હેટ બંધ થઈ જશે તો અહીં તો બધા ખુલ્લું ને બધા આરામથી ફરે આ બાજુ આ બાજુ. તો હેડ હવે પહેલી વાર જ્યારથી આવ્યા ને ત્યારે પહેલી વાર અમને ખબર જ નથી. અમે થોડુંક એવું સામાન લેવા બાજુ ગયા હતા. એ બાજુ બહુ જ મોટી માર્કેટ છે અને બધું આમ મસ્ત બધું મળે નહીં એ બાજુ. તો તમને બતાવ્યું નહીં કેમ કે પબ્લિક છે ને, શ્વાસ લેવાની જગ્યા નહીં ને એટલું પબ્લિક, એટલા માટે તમને કશું જ બતાડ્યું નહીં. કેમ કે ફોન પણ એમ પકડાય નહીં, કેમ કે કોઈક લઈને જતું રહે ને એવી બીક લાગે ને. બધા એકદમ ગીચ પીચ હતું અને ફટોફટ આવતા રહ્યા. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ અને ના હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી, બાય બાય.